સંકલિત લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. આ લોકગીતને એક પ્રકારનો સંવાદ ગીત પણ કહી શકાય. પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આલેખાય છે. વન એકલતાનો અને ચાંદલિયો પ્રિયતમના આગમનનું સૂચન બની રહે છે. સૂરજની ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય. આંગણે આવેલા પ્રિયતમને દાતણ, નાવણ, ભોજન, મુખવાસ, પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે. પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે. વિરહના ભાવોને ઉલ્લાસના સૂરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો છે, પરંતુ મને એ સૂરજ થઈને ઉગ્યો હોય એવું લાગે છે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાવ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે તમે આવ્યા છો તો ઉતારો કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે, ગોરી અમે ઉતારા શી રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધ છે. આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ, દાતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે આવ્યા છો તો દાતણ કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે, ગોરી અમે દાતણ શી રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધ છે. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, નાવણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે આવ્યા જ છો તો સ્નાન કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે ગોરી અમે સ્નાન શી રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધ છે. આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે આવ્યા જ છો તો દૂધ પીને જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે, ગોરી અમે દૂધ શી રીતે પીએ, મારી સાથે મારા ભાઈબંધ છે. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે આવ્યા છો તો મુખવાસ લેતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે, ગોરી અમે મુખવાસ શી રીતે લઈએ, મારી સાથે મારા ભાઈબંધ છે. આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, પોઢણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે આવ્યા જ છો તો તમે શયન કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે, ગોરી અમે પોઢણ શી રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધ છે.